હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. વેલકમ ટુ ઓલ મિત્રો. લાસ્ટ પીરિયડની અંદર મિત્રો આપણે ઉદાહરણ 41 સુધી કામ પૂરું કર્યું હતું અને આજે આપણે આગળ વધશું. પણ એ પહેલાં બધા મિત્રો પ્રેક્ટિસ કરો છો એવું હું માની લઉં છું. મિત્રો પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. પહેલું ચેપ્ટર છે એ આમ થોડુંક થિયોરિટિકલ જેવું લાગે આપણને, કારણ કે એની અંદર લખાણ કરવાનું આવે. જેવું તમે કલનશાસ્ત્રમાં જશો એટલે કલનશાસ્ત્ર પહેલી નજરે આપણને ગમવા માંડે, કારણ કે એની અંદર કોઈ લખાણ ન હોય. તમને સૂત્રો આવડતા હોય એટલે દાખલા કરવાના એની અંદર સીધા આવે, તો એ તમને એ રીતે વધારે ગમે. પણ એનો મતલબ એવો નથી કે આપણે આ છે એ ગમાડવાનું નથી. ઓકે, આ છે એ ખૂબ જ નાનું ચેપ્ટર છે. કોન્સેપ્ટ વાઇઝ તમે જુઓ તો બહુ નાના નાના કોન્સેપ્ટને પકડીને જે તે દાખલાઓ આપણે ગણીએ છીએ એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો અને એના જેવા દાખલાઓ તમે બીજા પણ ગણો તો આની અંદર કાંઈ અઘરું હોતું નથી. એટલે મિત્રો પ્રેક્ટિસ મહત્વની છે, પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. ઓકે, તો ચાલો સીધી બાત, નો બકવાસ, કરીએ સ્ટાર્ટ. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 41 પછીનું ઉદાહરણ નંબર 42 થી આજે સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર આપણે સામ્ય સંબંધ બતાવવાનો છે. તો કઈ રીતે આપણને સંબંધ આપ્યો છે એ રકમ જોઈએ આપણે. તો ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. એટલે કે એની અંદર ધન પૂર્ણાંકનો ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n થાય. તો n ની ક્રમયુક્ત જોડનો ગણ છે. તો ગણ a પર r a જો xv બરાબર yu, આ રીતે xv બરાબર yu, તો અને તો જ xy ruv એટલે xy ની ક્રમયુક્ત જોડને uv ની ક્રમયુક્ત જોડ સાથે સંબંધ તો જ હોય કે જો xv એટલે xv પહેલાને છેલ્લાને ગુણાકાર અને બે વચ્ચેના ઘટકનો ગુણાકાર સમાન થાય તો આ બે ક્રમયુક્ત જોડ વચ્ચે સંબંધ છે એવું આપણે કહી શકીએ. તો આ સંબંધ r છે એ સામ્ય સંબંધ છે એવું આપણે બતાવવાનું છે. તો ચાલો બતાવીએ મિત્રો. પહેલા ગણ એ લઈ લઈએ આપણે કે ગણ એ શું છે, તો કે એવી ક્રમયુક્ત જોડનો ગણ xy કે જ્યાં xy બિલોંગ્સ ટુ n છે. ઓકે, અને r છે બે ક્રમયુક્ત જોડ વચ્ચેનો સંબંધ r a જો આપણે xy r u બે ક્રમયુક્ત જોડની વચ્ચે r તો અને તો જ, આ તો અને તો જ છે એટલે આ પહેલા લખો કે આ પહેલા લખો કોઈ ફેર પડતો નથી. બે વચ્ચે તો અને તો જ છે. xv બરાબર yu. હવે આ સંબંધને છે ને હું થોડોક આ રીતે વ્યાખ્યાયિત કરી દઉં છું એટલે આપણને દાખલો ગણવામાં મજા આવે. તેથી જો xy r uv તો અને તો, જો હવે અહીંયા x u y અને v બધી કેવી છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે બધા શૂન્યેતર હોવાના છે. તો હું x ના છેદમાં y લઈ લઉં. x ના છેદમાં y બરાબર u ના છેદમાં v લઈ ગયો એટલે x બાય y બરાબર u બાય v. એટલે પહેલા છેલ્લાનો બે વચ્ચેનાનો ગુણાકાર તમારે યાદ રાખવો. એના કરતાં કે જે ક્રમયુક્ત જોડ હોય એનો બેનો ગુણોત્તર બરાબર સામેની ક્રમયુક્ત જોડનો ગુણોત્તર. એટલે આ યાદ રાખવામાં આપણને વધારે સરળ પડે અને દાખલામાં પણ તમે જોશો કે આમાં તમને વધારે, ટેક્સ્ટ બુકમાં જોશો તો થોડીક તમને મજા નહીં આવે. પણ આ રીતે જો એને સંબંધને વ્યાખ્યાયિત કરી દઈએ આપણે આ આપેલા સંબંધને જ x બાય y બરાબર u બાય v એટલે આ ક્રમયુક્ત જોડનો ગુણોત્તર ને આના ઘટકોનો ગુણોત્તર x ભાગ્યા y આમ એક u ભાગ્યા v આ રીતે. તો આ હવે આપણને સ્વવાચક, સમિત અને પરંપરિત બતાવવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે મિત્રો. તો બતાવીએ વન બાય વન. સ્વવાચક માટે એક ક્રમયુક્ત જોડ લેશું. પ્રત્યેક xy બિલોંગ્સ ટુ a માટે x બાય y બરાબર x બાય y થાય જ. ઓકે, x બાય y, x અને y નો ગુણોત્તર x ના y ગુણોત્તર જેટલો જ થાય, x બાય y ના ગુણોત્તર જેટલો જ થાય. તો આપણે કહી શકીએ કે xy r xy, તેથી r સ્વવાચક છે. ચાલો r સ્વવાચક છે એવું બતાવી દીધું આપણે. હવે સમિતતાની વાત કરશું. સમિતતા માટે બે ક્રમયુક્ત જોડ લેશું. xy uv બિલોંગ્સ ટુ a માટે જો xy r uv તો શું લખી શકીએ, તો કે તો આપણે કીધું છે એ પ્રમાણે કે x બાય y બરાબર u બાય v આવું લખી શકીએ આપણે. x બાય y બરાબર u બાય
વી, તો એના બરાબર આવું લખી શકીએ આપણે કે આને પહેલા લખીએ કે યુ બાય વી, આ બે સરખા જ છે તો હું પહેલા ઓલું લખું ને પછી આ લખું તો કોઈ ફેર પડે નહીં. તો યુ બાય વી બરાબર એક્સ બાય વાય. તો આ પહેલા u બાય v પછી x બાય y છે તો આની ક્રમયુગ જોડ uv r xy થઈ જાય. આવું જો થઈ જાય, આપણે xy r uv લીધા હતા અને uv r xy બતાવી દીધા છે, એનો મતલબ કે આ સમમિત થઈ ગયું છે. તેથી r સમમિત છે. પારંપરિકતા માટે 3 ક્રમયુગ જોડ લેશું, xy uv અને vw belongs to a માટે જો xy r uv અને uv r vw, ઓકે અહીંયા vw તો નહીં, અહીંયા wz લઈ લઈએ આપણે. તો wz તો શું કહી શકીએ તો કે x બાય વાય બરાબર u બાય v અને u બાય v બરાબર w બાય z. તો અહીં બે સરખા છે એટલે પહેલાને છેલ્લાને સરખાવી શકીએ. તો x બાય વાય બરાબર w બાય z. ઓકે, તો આ રીતે આપણે સરખાવી શકશું. તો x બાય વાય બરાબર w બાય z, તો xy r wz, તેથી r પારંપરિક છે. એનો મતલબ કે આપેલો સંબંધ આપણે સ્વવાચક, સમમિત અને પારંપરિક ત્રણેય છે એવું બતાવી દીધું. એનો મતલબ આ સંબંધ છે એ કેવો થયો મિત્રો? સામ્ય સંબંધ થયો. તેથી લખવાનું એક વાક્ય, તેથી r એ સામ્ય સંબંધ છે. ઓકે, કરી લો નોટ ડાઉન. ચાલો એના પછી ઉદાહરણ નંબર 43 ઉપર આવો મિત્રો. ધારો કે x બરાબર 1 2 3 4 5 6 7 8 9 એટલે 1 થી 9 ઘટકો છે એ ગણ x માં આપ્યા છે. તો r1 છે એ x પરનો એક સંબંધ છે અને r1 બરાબર આપ્યું છે કે xy ની ક્રમયુક્ત જોડ બે ટપકા એટલે કે જ્યાં x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. આવું આપણને કીધું છે કે x અને y નો તફાવત છે એ 3 વડે વિભાજ્ય હોવો જોઈએ તો x અને y ની ક્રમયુક્ત જોડ સંબંધ r1 માં રહી શકે. ઓકે, પછી દ્વારા વ્યાખ્યાયિત છે. જો x પરનો બીજો સંબંધ r2 લઈ તો r2 બરાબર ક્રમયુક્ત જોડ xy કે જ્યાં xy is subset 147 અથવા xy is subset 258 અથવા xy is subset 369 આવા ઘટકો આપ્યા છે કે xy ની ક્રમયુક્ત જોડ છે એ 147 258 કે 369 માના જ ઘટકો છે. ઓકે, જો આમાંથી જ ઘટકો હોય તો xy ની ક્રમયુક્ત જોડ r2 સંબંધમાં છે. એના દ્વારા વ્યાખ્યાયિત કર્યો છે. તો સાબિત કરવાનું છે કે આ બંને સંબંધ r1 અને r2 સમાન છે. હવે બે સંબંધો સમાન છે એવું બતાવવા માટે અહીંયા આપણે ઉપગણની કોઈ પણ બે વસ્તુ સમાન છે એના માટે આપણે જાણીએ છીએ કે a છે એ b નો ઉપગણ હોય અને b છે એ a નો ઉપગણ છે. a b માં સમાઈ જાય છે અને b a માં સમાઈ જાય છે. એકબીજામાં બે આખે આખા સમાઈ જાય છે એવું તમે ત્યારે જ કહી શકો કે જો a અને b સરખા હોય. એનો મતલબ કે આપણે આ લઈ અને આ સાબિત કરશું અને આ લઈ અને આ સાબિત કરી દઈશું. એટલે કે અહીંયા r1 અને r2 માટે r1 સબસેટ r2 છે એવું બતાવશું પહેલા અને પછી r2 સબસેટ r1 છે એવું બતાવી દઈશું. ઓકે, એટલે કે કોઈ ઘટક છે પહેલા સંબંધનું પાલન કરે છે એમ લઈ અને એ બીજા સંબંધની અંદર પણ સમાયેલા છે એવું બતાવી દઈશું. એટલે r1 સબસેટ r2 થઈ જશે. પછી r2 ની અંદર છે એવું લઈ અને એ ઘટકો r1 ની અંદર પણ છે એવું બતાવી દઈશું તો r2 સબસેટ r1 થઈ જશે. જો આ બેયનું પાલન થઈ જશે તો આપણે કહી શકશું કે r1 અને r2 સમાન છે. મિત્રો અહીંયા આપણે સમાનતાની ઉપગણ આધારિત વ્યાખ્યાની મદદથી ગણ છે
સંબંધ છે એ એક પ્રકારના ગણ જ છે ક્રમયુક્ત જોડના, તો એના માટે આપણે ઉપગણની મદદથી બતાવશું. ચાલો, તો અહીંયા જે 1 થી 9 ઘટકો આપ્યા છે એમાંના જ ઘટકો આપ્યા છે, પણ આ ત્રણેય ક્રમયુક્ત જોડ તમે જોશો 1 4 7 2 5 8 અને 3 6 9, તો 1 4 7 ના દરેક ઘટક વચ્ચેનો તફાવત છે એ 3 નો છે, અથવા તો પહેલાનો અને છેલ્લાનો લેશો, ટૂંકમાં 3 નો ગુણક જ છે તફાવત. 1 4 અને 1 નો તફાવત છે એ 3, એમ 7 અને 1 નો લેશો તો 6, 4 7 અને 4 નો લેશો તો 3 થશે. એમ અહીંયા પણ એ જ રીતે, અહીંયા પણ એ જ રીતે, કારણ કે દરેક ઘટકો વચ્ચે 3 3 નો જ ગેપ છે. ઓકે, એટલે આપણે પહેલા લખશું કે અહીં ગણ 1 4 7 2 5 8 અને 3 6 9 ના કોઈ પણ બે ઘટકો નો તફાવત 3 વડે વિભાજ્ય છે. ઓકે, એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે આના ઘટકો આમાંથી આ બેની જોડ નથી લેવાની. આના નાના ઘટકો કોઈ પણ બે લઉં તો, આના નાના કોઈ પણ બે ઘટક લઉં તો, આમાંથી કોઈ પણ બે ઘટક લઉં ત્યારની વાત છે. આમાંથી એક ને એક આમાંથી એમ વાત નથી થતી. ઓકે, ચાલો, તો આપણે હવે R1 સબસેટ R2 બતાવવા માટે લેશું કે જો XY belongs to R1, તો શું કહી શકીએ? XY ની ક્રમયુક્ત જોડ R1 માં આવેલી છે, એનો મતલબ કે x - y એ 3 વડે વિભાજ્ય છે. તો આપણે કહી શકીએ કે x - y એ 3 વડે વિભાજ્ય છે. અને જો એ 3 વડે વિભાજ્ય હોય તો અહીંયા ઘટકો એવા જ છે કે XY છે એ કેનો ઘટકો હોવા જોઈએ? તો XY is subset 1 4 7 અથવા XY is subset 2 5 8 અથવા XY is subset 3 6 9 હોય. ઓકે, તો XY ની ક્રમયુક્ત જોડ આમાંથી જ કોઈ ગણના ઘટકો હોય, બાકી આ x અને y નો તફાવત 3 વડે વિભાજ્ય થઈ શકે નહીં, કારણ કે આપણે 1 થી 9 ઘટકો ને આમાં 1 થી 9 ઘટકો જ આવી જાય છે. તો x - y 3 વડે વિભાજ્ય છે, તો આપણે કહી શકીએ કે XY સબસેટ 1 4 7, XY સબસેટ 2 5 7 અથવા તો XY સબસેટ 3 6 9 થાય. તો આના ઉપરથી આપણે જો આવું આવી ગયું તો આવું તો સંબંધ R2 માં છે, એનો મતલબ કે XY is belongs to R2. એટલે મેં R1 માં XY ની ક્રમયુક્ત જોડ લઈ અને R2 માં છે એવું બતાવી દીધું. જો R1 માં હોય અને R2 માં છે એવું બતાવી દઈએ તો આપણે કહી શકીએ કે તેથી R1 છે એ R2 માં સમાયેલો છે. તેથી R1 is subset R2. આને એક નંબર આપી દેશું આપણે. હવે એવું જ અહીંયા આપણે R2 સબસેટ R1 માટે બતાવી દેશું. જો XY is belongs to R2 એમ્પ્લાઇઝ, એટલે હવે XY ની ક્રમયુક્ત જોડ છે એ R2 માં લેશું. અહીંયા પહેલા R1 માં લઈ અને R2 માં બતાવી, એમ હવે R2 માં લઈ અને R1 માં બતાવશું. R2 માં હોય તો આનું પાલન થાય, એટલે કે XY is subset 1 4 7 અથવા XY is subset 2 5 8 અથવા XY is subset 3 6 9 હોય. ઓકે, તો એનો મતલબ એવો થયો કે XY જો આમાં હોય તો એનો મતલબ કે x અને y નો તફાવત છે એ 3 વડે વિભાજ્ય, કારણ કે આમાં દરેક ઘટક છે, આના દરેક ઘટકનો 3 વચ્ચે નો તફાવત 3 વડે વિભાજ્ય છે, આ 3 વડે વિભાજ્ય છે અને આ 3 વડે વિભાજ્ય છે. તો આપણે કહી શકીએ કે તેથી x - y એ 3 વડે વિભાજ્ય છે. અને જો x - y 3 વડે વિભાજ્ય હોય તો XY ની ક્રમયુક્ત જોડ છે એ સંબંધ R1 માં છે એવું આપણે કહી શકીએ. એટલે R2 માં લઈ અને R1 માં છે એવું આપણે બતાવી દીધું, તો કહી શકીએ કે તેથી R2 is subset R1. આને નંબર 2 આપીએ, એટલે પરિણામ 1 અને 2 પરથી R1 બરાબર
R2 ઓકે, એટલે કે R1 સબસેટ R2 છે અને R2 સબસેટ R1 છે, એકબીજામાં બે સમાયેલા છે, તો બે સમાન હોય તો જ આવું પોસિબલ છે, બાકી પોસિબલ નથી મિત્રો. તો નોંધી લ્યો, એકદમ સહેલો દાખલો છે. ચાલો મિત્રો, પછીનું 44મું ઉદાહરણ છે. આમ તો તમને આપી દઉં તો પણ તમે સામ્ય સંબંધ આરામથી બતાવી દો એવું છે. ધારો કે f from x to y વિધેય છે, x પર સંબંધ r એ, r સંબંધ આ પ્રમાણે આપ્યો છે, એની અંદર એવી ક્રમયુક્ત જોડ છે કે જ્યાં f of a અને f of b જે ક્રમયુક્ત જોડ હોય એ બે ઘટકો માટે વિધેયનું મૂલ્ય સમાન મળતું હોય એવી ક્રમયુક્ત જોડ છે. f of a બરાબર f of b ની મદદથી અહીં કોઈ વિધેય આપ્યું નથી આપણને સૂત્ર વિધેયનું. ચાલો, ગણ x પરનો સંબંધ r બરાબર ab કે જ્યાં f of a બરાબર f of b છે. ચાલો હવે સ્વવાચક પ્રત્યેક a belongs to x માટે f of a બરાબર f of a થાય છે. f of a બરાબર f of b છે એવું લખી જ શકીએ આપણે. તો a is belongs to r, તેથી r સ્વવાચક છે. પછી સમ્મિતતા પ્રત્યેક a b belongs to x માટે જો a b belongs to r તો હું શું લખી શકું, તો કે f of a બરાબર f of b. અહીંયા સંબંધ r છે ને એ વિધેય ઉપર આધારિત સંબંધ છે, એટલે અહીંયા આપણે વિધેયનો પણ ઉપયોગ કરવો પડે. હવે f of a બરાબર f of b હોય તો હું f of b બરાબર f of a એટલે ઊંધા લખું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આવું f of b બરાબર f of a હોય તો ba ની ક્રમયુક્ત જોડ બિલોંગ્સ ટુ r છે એવું કહી શકીએ. તેથી r સમિત સંબંધ પણ છે. ઓકે, હવે ખાલી પરંપરિતતા બતાવવાની છે. પરંપરિતતા માટે પ્રત્યેક a b c is belongs to x માટે જો xy belongs to r ab belongs to r અને bc belongs to r તો શું કહી શકીએ, તો કે ab belongs to r એનો મતલબ કે f of a બરાબર f of b થાય અને bc belongs to r નો મતલબ f of b બરાબર f of c થાય. તો આ બેયને જોડી શકે f of b સરખા છે એટલે f of a બરાબર પણ f of c થાય. તેથી f of a બરાબર f of c. તો ac ની ક્રમયુક્ત જોડ r1 માં છે એવું આપણે કહી શકીએ. તેથી r પરંપરિત છે. અને જો સંબંધ r સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેયનું પાલન કરે તો કેવો સંબંધ થાય મિત્રો? સામ્ય સંબંધ. તેથી r એ સામ્ય સંબંધ છે. ઓકે, એકદમ સહેલો દાખલો છે, નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, પછીનું ઉદાહરણ નંબર 45 છે. ગણ R પર નીચે આપેલ દ્વિક્રિયાઓમાંથી કઈ દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ દ્વિક્રિયા સમક્રમી છે તે નક્કી કરો. હવે અહીંયા પહેલી દ્વિક્રિયામાં a સ્ટાર b બરાબર 1 આપ્યા છે પ્રત્યેક a b belongs to r માટે. તો સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરાવવાનું છે. તો સમક્રમી માટે a સ્ટાર b બરાબર 1 અને b સ્ટાર a બરાબર, સામે તો ગમે તે અહીંયા કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લેશો એનો સ્ટાર પ્રોડક્ટ સામે ઇક્વલ ટુ 1 જ થાય છે. એનો મતલબ a સ્ટાર b કરો તોય 1 જ લખવાના અને b સ્ટાર a કરો તોય 1 જ લખવાના થાય. તેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a. તેથી સ્ટાર સમક્રમી છે. પછી જૂથનો નિયમ ચેક કરી લઈ તો એમાં પણ પ્રોબ્લેમ નહીં થાય આપણને. a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર. હવે b અને c આ કાઉન્સ ઉપરની ક્રિયા પહેલા કરવાની, એટલે એ b સ્ટાર c છે તો એના ઉપર સ્ટાર એટલે સામે 1 આવશે એટલે આ 1 અને પછી a સ્ટાર 1 એટલે પણ 1 તથા
ए स्टार बी स्टार सी करिए तो ए स्टार बी बराबर 1 स्टार सी। ओके, तो 1 साथे कोईनो पण स्टार करिए तो पण सामे तो 1 ज, गमे ते घटक साथे कोईपणनो स्टार करशो एटले स्टार 1 ज आपशे सामे, एटले आ पण सरखुं थाय छे। एटले ए स्टार बी स्टार सी बराबर ए स्टार बी स्टार सी, एटले जूथना नियमनुं पण पालन करे छे। तेथी स्टार ए जूथना नियमनुं पालन करे छे। तमे कोईपणनो स्टार ल्यो सामे एकड़ो ज लखवानो छे आनी अंदर। ओके, तो क्रम समक्रमी छे अने जूथना नियमनुं पालन पण करे छे पहेली द्विक्रिया। हवे एमां ज बीजुं बी आप्युं छे के ए स्टार बी बराबर ए प्लस बी बाय 2। અહીં જે બે ઘટકો હોય એ બેનો સરવાળો ભાગ્યા 2 કીધું છે આપણને, તો સમક્રમી તો થાશે પણ જૂથના નિયમનું આ પાલન કરશે નહીં મિત્રો। તો અહીંયા આપણે સમક્રમી માટે ए स्टार बी बराबर ए प्लस बी बाय 2 અને बी स्टार ए बराबर बी प्लस ए बाय 2 बराबर ए प्लस बी बाय 2 लखी शकाय, कारण के बी प्लस ए कहूँ कि ए प्लस बी कहूँ बंने सरखुं ज छे। तेथी ए स्टार बी बराबर बी स्टार ए, तेथी स्टार समक्रमी छे। जूथनो नियम के आमां जूथना नियमनुं पालन नहीं थाय, व्यापक स्वरूपमां बताववुं होय टेक्स्टमां बताव्युं छे ए रीते तो पण वांधो नथी, अने बाकी आंकड़ा लई लेशो तो पण वांधो नथी। आपणे 1 2 3 लई लईए। 1 स्टार 2 स्टार 3 बराबर 1 स्टार। हवे 2 स्टार 3 उपर पहेला क्रिया एप्लाय करो एटले 2 प्लस 3 बाय 2, तो आ थशे 1 स्टार 2 ने 3 5 भाग्या 2 एटले 5 बाय 2 बराबर। फरी पाछું આના ઉપર ક્રિયા એપ્લાય કરીએ એટલે 1 પ્લસ 5 બાય 2 ડિવાઈડ બાય 2 એટલે આ થશે 2 એકુ 2 વત્તા 5 ના છેદમાં 4 બરાબર આ 2 અહીંયા લસા લેશું ને અંશનો છેદ છેદમાં આવશે એટલે 2 દુ 4 થશે એટલે આ થશે 7/4 તથા 1 સ્ટાર 2 સ્ટાર 3। ઓકે, 1 2 3 આવા લીધા છે એટલે આવું અપૂર્ણાંકમાં આવે છે। जो तमारे अहींया आर उपर छे एटले कोई अपूर्णांक होय तो पण वांधो नथी। ओके, तो 1 स्टार 2 स्टार 3 उपर क्रिया एप्लाय करिए। बाकी एवा तमे घटको के जेने 2 वडे सरवाळो थता 2 वडे भागी शकाय एवा घटको ल्यो तो तमारे पूर्णांक घटको ज मळता जशे मित्रों। ओके, तो 1 स्टार 2 एटले 1 प्लस 2 बाय 2 स्टार 3 एटले आ 3 बाय 2 थशे। 3 बाय 2 स्टार 3 हवे एना उपर क्रिया करशुं એટલે 3/2 પ્લસ 3 ડિવાઈડ બાય 2 એટલે આનો લસા લઈ લેશું 3 પ્લસ 3 દુ 6 અને આ છેદમાં 4, તો આ થશે આપણને 3 ને 6 9/4, તો અહીંયા 7/4 મળ્યા, અહીંયા 9/4 મળ્યા। તો આપણે કહી શકીએ કે તેથી 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3। તેથી સ્ટાર जूथना नियमनु पालन करतो नथी। ओके, तमे बेकी संख्याओ बधी लई लेशो एटले वांधो नहीं आवे, कां बधी एकी ल्यो कां बधी बेकी ल्यो तो एनो सरवाळो छे ई 2 वडे विभाज्य थई जशे। अहींया 2 4 6 लेशो अथवा तो तमे 1 3 5 लेशो तो पण आ अपूर्णांकमां जे आवे छे ई नहीं आवे। ओके मित्रों, तो नोंधी ल्यो। चलो मित्रों, पछीनु उदाहरण नंबर 46 पर आवीए मित्रों। गण ए में 1 2 3 3 संख्याओ आपी छे, थी तेना परना ज तमाम एक एक विधेयोनी संख्या केटली थाय। આપણે વિડિયો 14 ની અંદર છે એ આ બધી સંખ્યાઓ આધારિત જોઈ ગયા, તો અહીંયા આપણને એ જ પૂછવામાં આવ્યું છે કે કોઈ ગણની અંદર શાંત ઘટકો હોય અને ઈ ગણથી ઈ ગણના જ વિધેયોની એક એકની સંખ્યા પૂછી હોય, વ્યાપ્તની પૂછી હોય કે એક એક અને વ્યાપ્તની પૂછી હોય, બંને સંખ્યા હંમેશા n ફેક્ટોરિયલ જેટલી થાય। ઓકે, તો આની અંદર 3 ઘટકો છે, આપણે લખશું અહીંયા કે અહીં a બરાબર 1 2 3 છે, તેથી f from a to a પ્રકારના એનાથી એના પરના જ કીધું છે એટલે પ્રકારના
એક એક વિધેયોની કુલ સંખ્યા બરાબર એના ક્રમચય જેટલી થાય, એટલે કે 3 ઘટકો છે એટલે 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ ને 3 ફેક્ટોરિયલનું મૂલ્ય 6. શું કામે થાય છે તો તમે આ રીતે જોઈ શકો કે એ થી એ જ છે વિધેય 1 2 3 એ 1 2 અને 3 જ ઘટકો છે. હવે પહેલો ઘટક છે એની સામે જોડાવા માટે કેટલા ઓપ્શન છે તો કે 3 ઓપ્શન છે. એટલે ઘટક 1 છે એ કેટલી રીતે જોડાઈ શકે છે તો કે 3 રીતે જોડાઈ શકે. ઘટક 1 3 માંથી કોઈ પણ એક ઘટક સાથે જોડાઈ જશે. ઓકે, એટલે એની સામે ઓપ્શન 3 છે. પછી હવે એક સાથે 1 જોડાઈ ગયો હશે ગમે એની એક આયરે. હવે બગડો છે એને જોડાવા માટે કોઈ પણ 2 ઓપ્શન હશે. ઓકે, 2, કારણ કે 1 જોડાઈ ગયા પછી 2 સંખ્યા તો વધી જ હોય, તો 2 છે એ 2 રીતે જોડાઈ શકશે. અને 3 છે હવે એકડો ને બગડો 2 કોઈ પણ ઘટકો કોઈ પણ એક ઘટક સાથે જોડાઈ ગયા છે તો બાકીનો જે વધશે એની સાથે જ એક જ ઘટક વધ્યો હશે તો 3 એક રીતે, એટલે 3 2 અને 1 એટલે કે 6 રીતે. અથવા તો તમે આમ કહી શકો કે આપણી પાસે 3 ખાના છે અને આ ત્રણેય ખાનામાં તમને આપેલી સંખ્યાઓ 1 2 3 થી ભરવાના હોય તો કેટલી રીતે ભરી શકો તો કે પહેલું ખાનું છે 3 સંખ્યાઓ છે એટલે 3 રીતે પુનરાવર્તન કરવાનું નથી મિત્રો. એટલે 3 રીતે, આ 2 રીતે અને 1 રીતે. ઓકે, એક વિધેય એટલે પુનરાવર્તનની છૂટ કહેવાય નહીં મિત્રો. એટલે 3 2 અને 1 ને તેનો ત્રણેયનો ગુણાકાર કરો એટલે 6 રીતે આખી ક્રિયા થઈ શકે. એટલે અહીંયા આપણે કોઈ પણ ગણ એ ની અંદર શાંત ઘટકો આપ્યા હોય અને એનાથી એના પરના જ એક વિધેય કીધું હોય કે વ્યાપ્ત વિધેય કીધું હોય કે એક અને વ્યાપ્ત 3 માંથી કાંઈ પણ પૂછે તો હંમેશા n ફેક્ટોરિયલ જેટલું જ થાય. એટલે 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ બરાબર 6. એટલે વ્યાપક સ્વરૂપમાં એને n ફેક્ટોરિયલ કહી શકો. તો એકદમ નાનકડો દાખલો છે, નોંધ કરી અને વ્યાપક સ્વરૂપે a બરાબર x1 x2 x3 અપ ટુ xn હોય તો f ફ્રોમ a થી a પ્રકારના એક અથવા વ્યાપ્ત અથવા એક અને વ્યાપ્ત વિધેયોની કુલ સંખ્યા હંમેશા npn બરાબર n ફેક્ટોરિયલ જ હોય. ઓકે, પણ નિશ્ચિત ઘટકો હોય અને એનાથી એના પરનું વિધેય હોય ત્યારે જ. બાકીના માટે આપણે સૂત્રો લખ્યા છે એ સૂત્રો થોડા અલગ. બેયમાં ઘટકોની સંખ્યા a અને b હોય ને બેયમાં ઘટકોની સંખ્યા ભિન્ન હોય તો એના માટેના સૂત્રો અલગ છે. એ આપણે વિડીયો નંબર 14 ની અંદર બધા સૂત્રો લખ્યા હતા. એક હોય, વ્યાપ્ત હોય એ રીતે. ઓકે, અને એક અને વ્યાપ્ત વિધેયની વાત કરતા હોય તો બેયમાં ઘટકો સમાન હોય તો જ કોઈ વિધેય એક અને વ્યાપ્ત બંનેનું પાલન કરી શકે. જો બેયમાં ઘટકોની સંખ્યા એકબીજા કરતા વધારે કે ઓછી હોય તો સમજવાનું કે એક અને વ્યાપ્ત બંને તો નો જ થાય એક વિધેય. ઓકે, એટલે a અને b બે ગણ આપેલા હોય ને ઘટકો અંદરના ભલે ભિન્ન હોય પણ ઘટકોની સંખ્યા બેયની અંદર સરખી હોવી જરૂરી છે તો જ એક અને વ્યાપ્ત બની શકે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, નોંધી લ્યો આને. ચાલો મિત્રો, એના પછીના ઉદાહરણ નંબર 47 ધીમે ધીમે ઉદાહરણના એન્ડ ઉપર જતા જઈએ છીએ મિત્રો. એક ઉદાહરણોની સંખ્યા જ આની અંદર 51 છે મિત્રો. ઓકે, એટલે ઘણા બધા ઉદાહરણો કહી શકાય પણ નાના છે, બહુ મોટા નથી એવા બધા. ધારો કે a બરાબર 1 2 3 સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સોવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ન હોય એવા સંબંધોની સંખ્યા 3 છે એવું આપણે બતાવવાનું છે. તો લઈએ આપણે a બરાબર 1 2 3. a બરાબર 1 2 3 તો એનો ક્રમયુક્ત જોડનો ગણ a ક્રોસ a સાથે કરો તો 9 ઘટકો આવે એની અંદર. હવે આપણે લખવાનું છે કે 1 2 અને 2 3 ને સમાવતા આખું વિધાન લખવું હોય તો આખું લખીશું. સમાવતા
સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા માત્ર 3 સંબંધો જ મળે જે નીચે મુજબ છે. ચાલો કયા 3 સંબંધો થશે તો કે R1 એક લઈએ આપણે તો R1 માં હવે 100 વાચક તો કરવાના છે એટલે 1 1 2 2 3 3 તો આમાં 3 ઘટકો છે એટલે 1 1 2 2 અને 3 3 તો મારે લેવા પડશે. હવે આ બેને સમાવવાનું એને કીધું છે કે 1 2 અને 2 3 તો સમાવવા જોશે એટલે 1 2 2 3. હવે 100 વાચકની સાથે પરંપરિત પણ થવું જોઈએ. 1 2 અને 2 3 ની જોડ લો એટલે 1 2 અને 2 3 આ બે ઘટક સરખા છે તો 1 3 ની જોડ એની અંદર આવે તો જ એ પરંપરિતતાનું પાલન કરે એટલે 1 3 પણ એક લઈ લઉં તો આ પરંપરિત થઈ ગઈ. હવે એકઈ જોડ આની અંદર વધારે લેતા નથી. 1 3 લીધા છે હવે આ એકઈના ઉલટા આપણે આની અંદર સમાવતા નથી એટલે આ 1 2 છે પણ 2 1 નથી એટલે સંમિત તો છે જ નહીં. અહીંયા નથી આ 3 માંથી એકઈના ઉલટા આપણે લેતા નથી. એકના લ્યો તો બાકીના બે માટે નથી થતું. એક પણ માટે જો એના ઉલટા એની અંદર અસ્તિત્વ ન ધરાવતા હોય તો એ સંબંધ સંમિત થાય નહીં. તો આ પરંપરિતતાનું પાલન કરે છે પણ સંમિત છે નહીં. ઓકે હવે આની સાથે આનો કોઈ સંમિતતા અને પરંપરિતતામાં લેવાની જરૂર નથી કારણ કે આ 1 1 2 2 3 3 સાથે લેશો એટલે એનું પાલન કરે છે એની કોઈ ચિંતા કરવાની જ નહીં મિત્રો તમારે. બીજો સંબંધ R2 લઈ તો R2 ની અંદર શું ફેરફાર કરશું આપણે તો કે આ 1 1 2 2 અને 3 3 તો લઈ જ લેવાના છે અને 1 2 અને 2 3 ને તો સમાવવાના જ છે એટલે 1 2 અને 2 3 લઈ લીધા. હાલો હવે 1 2 2 3 લઈએ એટલે 1 3 તો ભેગા જ લેવા પડે. હવે શું કરશું તો કે આ બેમાંથી ઓકે આ બેને ધ્યાનમાં રાખજો આ બેમાંથી કોઈ પણ એકને જ ખાલી લ્યો ઓકે બીજાને નથી લેવાનો એટલે 1 2 લઈ લઈશું. હવે 1 2 લઈ લઈશ એટલે પાછું આપણે જોવું પડે પરંપરિતતાનું પાલન થાય. આના માટે સંમિત તો થયું છે આપણે બધાય માટે થવું જોઈએ. આના માટે નથી થતું આના માટે નથી થતું એટલે સંમિત નથી. ઓકે હવે 1 2 અને 2 1 તો ઓકે એટલે સોરી અહીં મેં 1 2 લઈ લીધા છે 2 1 2 1 ઓકે 1 2 અને 2 1 તો પહેલાનો છેલ્લો ઘટક 1 1 તો એ આની અંદર છે પછી ઉલટા લેશો 2 1 અને 1 2 તો 2 2 થાય તો એ આની અંદર છે એટલે પરંપરિતતાનું પણ પાલન થઈ જાય છે મિત્રો. હવે મેં પહેલા અહીંયા કઈ લીધી હતી તો કે એક આ લીધા હતા. ઓકે હવે હું વધારામાં બાકી આ ઘટકો હતા એના જ ઘટકો વધારામાં એક આપણે આ લીધી હતી. હવે નેક્સ્ટમાં આ લઈ લેશું R3 1 1 2 2 3 3 1 2 2 3 તો લેવાના જ છે અને પરંપરિતતા માટે 1 3 લેવા જ પડે. હવે આ 1 2 નહીં લઈએ આમાં 1 2 લીધા હતા હવે હું 2 3 લઈ લઈશ 2 3 ઓકે 1 2 2 3 ના ઉલટા ઓકે 3 2 ઓકે 2 3 ના ઉલટા 3 2 લઈશ એટલે જો 1 2 ના ઉલટા તો છે નહીં એટલે સમિત થતું તો બંધ થઈ ગયું છે. હવે 2 3 અને 3 2 લઈશ એટલે 2 2 તો એ આર્યા અને 3 2 અને 2 3 લઈશ તો 3 3 તો એ આર્યા એટલે પરંપરિત પણ થઈ જાય છે. તો આવા આ બેયને સમાવતા હોય અને 100 વાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય એવા સંબંધોની સંખ્યા 3. પછી આંકડાઓ આ રાખવામાં આવે કે કોઈ પણ આંકડા બદલાવી નાખવામાં આવે કે હું અહીંયા ઘટકોમાં ABC લખી નાખું પણ બનાવવાના કઈ રીતે છે આ સંબંધો એ ખાસ જોવાનું છે. ઓકે આ બે લેવાના છે અને 1 3 તો લેવા જ પડશે બધામાં કારણ કે પરંપરિત કરવું છે. બાકીના ઘટકોમાં ખાલી તમારે આ એક યાદ રાખવાના છે બે કે પહેલો સંબંધ તો બની જશે પણ બીજો અને ત્રીજો સંબંધ બનાવતી વખતે એક વખત આના ઉલટા એડ કરવાના અને એક વખત આના ઉલટા એડ કરવાના છે. તો આ રીતે આપણને 3 સંબંધો મળી જશે મિત્રો. ઓકે હવે એના પછીનો એવો જ છે ઉદાહરણ 48 ની અંદર સાબિત કરો કે ગણ A માં 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધ કીધા છે. એનો મતલબ શું થયો સામ્ય સંબંધ એટલે 100 વાચક સંમિત અને પરંપરિત આ ત્રણેયનું પાલન થવું જોઈએ. તો અહીંયા લઈએ આપણે ગણ A બરાબર 1 2 3 તેથી 1 2 અને 2 1 ને સમાવતા હવે 1 2 અને 2 1 બે કીધું છે ને એટલે ખાલી 1 2 કીધું હોત તોય હાલત કારણ કે 1 2 લઈ તો સંમિત થવા માટે 2 1 તો અમે લેવું જ પડે આપણે એટલે કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એટલે ખાલી એમ કીધું હોત કે 1 2 ને સમાવતા સામ્ય સંબંધો તોય બે જ મળે. એમ 1 2 અને 2 1 ને બે ઘટકો એકબીજાની ઉલટી જોડ માટે કહીએ તોય બે જ મળે અને કોઈ પણ એક ઘટક માટે કહેશે તોય એક જ મળશે.
તો 1 2 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા માત્ર 2 મળે, જે નીચે મુજબ છે. કયા બે સંબંધો થશે? તો કે R1. હવે સોવાચક, સમિત અને પરંપરિત ત્રણેય થવા દેવું છે. એટલે પહેલા તો 1 2 3 ઘટકો છે, એટલે 1 1 2 2 અને 3 3 તો મારે લઈ જ લેવાના. પછી 1 2 અને 2 1. બસ, હવે હું કાંઈ નહીં લઉં એની અંદર. 1 2 અને 2 1 લઈ લઈશ એટલે આ 1 2 અને 2 1 સમિત થઈ ગયું, આ ત્રણેય આવી ગયા એટલે સોવાચક થઈ ગયું. અને 1 2 અને 2 1 લઈશ એટલે 1 1 તો એ આમાં છે, અને 2 1 અને 1 2 લઈશ તો 2 2 થશે, તો એ આમાં છે. એટલે પરંપરિત પણ થઈ ગયું છે મિત્રો. તો આ R1 સંબંધ છે એમાં ખાલી આ બેને જ સમાવવાના. હવે R2 સંબંધ છે એ એવો થશે કે એની અંદર જો હવે એક પણ ઘટક હું વધારે એડ કરવા જઈશ એટલે મારે બાકીના A ક્રોસ A ના ટોટલ 9 જે ઘટકો હોય બધાને મારે લઈ લેવા પડે. જુઓ આ રીતે, જો આ 1 2 અને 2 1 તો છે જ. હવે કોઈ પણ એક ઘટક એડ કરીએ. ચાલો 1 3 એડ કરો. 1 3 એડ કરો એટલે સમિત થવા માટે 3 1 મારે લેવા પડે. હવે 2 1 અને 1 3 એ બે જોડ લઉં, 2 1 અને 1 3 એટલે 2 3 મારે પરંપરિતતા માટે એડ કરવા પડે, એટલે આ 2 3 આવી જાય. અને 2 3 લો એટલે સમિત કરવા માટે 3 2 એડ કરી દેવા પડે, એટલે 3 2 આવી જશે. એનો મતલબ કે આ રીતે હું આ બે ઘટકો પછીનો કોઈ પણ બાકીના જે ચાર નીચે લખ્યા છે એમાંનો એક એડ કરીશ એટલે બાકીના ત્રણેય એની મેળે એની અંદર એડ કરવા જ પડશે, તો જ એ સામ્ય સંબંધ થશે. તો આવું તમને 1 2 અને 2 1 માટે પૂછ્યું છે, એને બદલે તમને કોઈ પણ માટે પૂછ્યું હોત કે 2 3 માટે પૂછ્યું હોત કે 1 3 માટે પૂછ્યું હોત, આના સિવાયની બાકીની બે જોડ જે 1 2 2 1 છે એને બદલે 2 3 અને 3 2 છે કે 1 3 અને 3 1 છે એના માટે પૂછ્યું. બે પૂછ્યા છે એને બદલે ખાલી એક ઘટક પૂછ્યો હોત તોય આ જ બે મળશે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે સંબંધ લખવાના છે. ઓકે, નોંધી લ્યો મિત્રો બેયને. ચાલો મિત્રો, પછીનું 49મું ઉદાહરણ છે. સાબિત કરો કે 1 2 પર જેનો વ્યસ્ત ઘટક 1 હોય અને જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય તેવી વિક્રિયાની સંખ્યા માત્ર એક જ છે. વિક્રિયાની સંખ્યા એટલે કે વિધેયની સંખ્યા. તમને વિધેય પૂછ્યું છે કે આવું એક અને માત્ર એક જ વિધેય મળશે. ઓકે, આ પ્રમાણેનું પાલન કરતું હોય એવું. તો આને આપણે ગણ A લઈ લઈએ. ગણ A બરાબર 1 2 છે, તો A ક્રોસ A માં કયા ઘટકો થશે? તો કે A ક્રોસ A માં 1 2 ક્રોસ 1 2 બરાબર ક્રમયુક્ત જોડ 1 1 1 2, પછી 2 1 અને 2 2, 2 1 અને 2 2, આટલી ક્રમયુક્ત જોડ છે. હવે સ્ટારમાં કઈ રીતે વિધેય લેવાનું હોય આપણે? તો કે તેથી સ્ટાર ફ્રોમ A ક્રોસ A થી A આવી દ્વિક્રિયા છે. ઓકે, આવી દ્વિક્રિયા છે. અને એના માટે એમ કીધું છે કે જેનો તટસ્થ ઘટક 1 છે. હવે કોઈ પણનો તટસ્થ ઘટક 1 હોય એનો મતલબ કે આમાંથી કોઈ પણ A ક્રોસ A માંથી કોઈ પણ ક્રમયુક્ત જોડ લો એનો ગુણાકાર એમાં 1 આવતો હોય તો 1 સાથે એનો ગુણાકાર હંમેશા 1 જ થાય, કારણ કે એના કોઈ પણ ઘટકનો એની સાથેનો ક્રોસ ગુણાકાર સ્ટારની દ્વિક્રિયા લઈ આપણે તો એ ઘટક સામે એ ઘટક જેટલું જ આપતું હોય, એટલે કે A સ્ટાર E બરાબર A અથવા તો E સ્ટાર A બરાબર A થવા જોઈએ એના જેટલા જ. એટલે 1 સાથે અને E બરાબર અહીંયા 1 છે એવું આપણને તટસ્થ ઘટક 1 છે એવું આપણને આપી દીધું છે. તો 1 સાથે જેનો પણ સ્ટાર કરવું તો સામે 1 આવવો જે ઘટક કરીએ એ ઘટક જ આપણે લખી શકીએ, એની સાથે જ જોડાયેલા હોવા જોઈએ. તો અહીંયા આપણે લખશું કે અહીં સ્ટારનો તટસ્થ ઘટક E બરાબર 1 હોવાથી પહેલી ક્રમયુક્ત જોડ છે એમાં 1 સ્ટાર 1 અથવા તો આમ લખો તો પણ ચાલે, સ્ટાર 1 1 1 સાથે 1 બેમાંથી કોઈ પણ એક એકડા સાથે આવતો હોય તટસ્થ ઘટક તો સામે આ તો એકડો જ છે એટલે એકડો જ આવશે, એકડા સાથે જ જોડાશે. પછી સ્ટાર 1 2
બરાબર પણ હવે 1 સાથે કોઈ પણનો સ્ટાર કરીએ એટલે ઈ જ ઘટક આવવો જોઈએ કારણ કે ઈ તટસ્થ ઘટક છે. પછી સ્ટાર 2 1 એમાં પણ 1 છે એટલે એની સાથે 2 સાથે એનો સ્ટાર થયો એટલે સામે 2 આવશે. ઓકે, એટલે આ ક્રમયુગ્મ જોડ 1 સાથે જોડાય છે, આ ક્રમયુગ્મ જોડ 2 સાથે અને આ ક્રમયુગ્મ જોડ પણ 2 સાથે જોડાય છે. હવે બાકી શું રહ્યું તો કે તથા સ્ટાર માટે 2 નો વ્યસ્ત 2 હોવાથી 2 નો વ્યસ્ત 2 હોવાથી સ્ટાર 2 2 બરાબર 1 જ થાય. ઓકે, કારણ કે 2 સ્ટાર 2 કરું કોઈ પણ આમ લઈએ આપણે કે a સ્ટાર b બરાબર e થાય તો a અને b એકબીજાના વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા 2 નો વ્યસ્ત 2 છે એનો મતલબ 2 સ્ટાર 2 બરાબર 1 જ થવું જોઈએ એનો તટસ્થ ઘટક, કારણ કે વ્યસ્ત ઘટક છે એવું તો આપણને કહી દીધું છે એટલે 2 સ્ટાર 2 બરાબર 1 જ થાય. એનો મતલબ 2 સ્ટાર 2 છે એ 1 સાથે જોડાય છે એટલે તમે જોઈ શકો મિત્રો કે a ક્રોસ a ના ઘટકો a સાથે કઈ રીતે જોડાય છે મિત્રો તો કે આ 1 1 પછી 1 2 2 1 અને 2 2 છે એ 1 અને 2 બે ઘટકો સાથે. તો 1 1 ની જોડ છે એ 1 સાથે જોડાય છે, પછી 2 1 ની જોડ 2 સાથે 1 2 ની જોડ 2 સાથે 2 1 ની 2 સાથે અને 2 2 છે એ 1 સાથે પાછા. એનો મતલબ આનો દરેક ઘટક સામેના અનન્ય ઘટક સાથે જોડાઈ જાય છે. તો આ વિધેય થઈ ગયું અને વિધેય થઈ જાય તો વિક્રિયા થઈ જાય. તેથી સ્ટાર માટે a ક્રોસ a ને a માં અનન્ય પ્રતિબિંબ મળે છે. નથી જોડાતો એવું ક્યાંય થતું નથી. તેથી સ્ટાર એ વિધેય છે અને જો સ્ટાર વિધેય હોય તો એ વિક્રિયા કહેવાય. તેથી આપેલી શરતો અનુસાર માગેલી વિક્રિયાની સંખ્યા માત્ર 1 છે. ઓકે, એટલે આવું વિધેય માત્ર 1 જ મળી શકે આપણને કે જેમાં તટસ્થ ઘટક 1 હોય અને 2 નો વ્યસ્ત 2 હોય એવું 1 અને માત્ર 1 જ વિધેય આપણને મળી શકે. તો અહીંયા સુધી રાખીએ મિત્રો. 2 ઉદાહરણ છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે કમ્પ્લીટ કરશું. ફરી પાછા મળશું આવતા પીરિયડમાં. ગુડ બાય, આવજો મિત્રો.